ભારત। હું યુવરાજસિંહ જાડેજા આજ રોજ હું દરેક એ શિક્ષક મિત્રોના સમર્થનમાં છું જે પોતાની કાબિલિયત પુરવાર કરી ચૂકેલા છે અને શિક્ષક બનવા માંગે છે, અને એ પણ કાયમી શિક્ષક। કેમ કે સરકારશ્રી દ્વારા જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે એટલે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ, જે શિક્ષકોનું પણ ખાનગીકરણ છે અને શિક્ષણનું પણ ખાનગીકરણ છે। એટલે આ જે પ્રોજેક્ટ છે તેનો વિરોધ કરીએ છીએ અને જે વિદ્યાર્થીઓ ખરેખર કાયમી શિક્ષક બનવા માંગે છે, જેને ઘણા વર્ષોથી કાયમી શિક્ષક બનવા માટે મહેનત કરી છે, એ વિદ્યાર્થીઓના સમર્થનમાં છું। અને જે વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત કરવા માટે અવારનવાર ગાંધીનગર આવતા હોય છે, જેને પ્રશાસન તંત્ર દ્વારા ખૂબ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, માનનીય શિક્ષણ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માંગે છે, તો મારી નમ્ર અપીલ છે કે એમને પોતાની રજૂઆત કરવા દેવામાં આવે। કેમ કે ઘણા સમયથી એ લોકો પોતાની વાત, પોતાની વેદના, પોતાની જે વ્યથા છે એ લઈ અને સચિવાલય સુધી આવતા હોય છે, અને સચિવાલય આવે ત્યાં જ તેમને ડિટેન કરી અને ત્યાંની અટકાયત કરી દેવામાં આવે છે। તો માનનીય મુખ્યમંત્રી અને માનનીય શિક્ષણ મંત્રીને અપીલ છે કે જે વિદ્યાર્થીઓ કાયમી શિક્ષક બનવા માંગે છે અને જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો વિરોધ કરે છે, તો તેમને પણ પોતાની વાત, પોતાની જે વ્યથા છે એ રજૂ કરવા માટેનો એક પ્લેટફોર્મ આપવામાં આવે। અને જે દરેક વિદ્યાર્થીઓ છે આ રીતે જે કહી શકાય કે કાયમી શિક્ષક બનવા માંગે છે, તેમના સમર્થનમાં હું પણ છું, અને એ દરેક વિદ્યાર્થીઓ સાથે હું ખભોથી ખભો મિલાવીને ચાલીશ। આવનાર દિવસોમાં જે પણ દેખાવો, જે પણ પ્રદર્શનો કરવા જશે એમાં મારી સંપૂર્ણ એની સાથે સહભાગીતા રહેશે। જય હિન્દ, જય ભારત।